અહીંયાથી બદલી કરી દે, કા સાહેબને અહીંયાથી બદલાવે ને કા સસ્પેન્ડ કરે। તાજમહેલ બનવા દઉં ત્યાં અપમાનજનક શબ્દો। કચ્છ ડીડીઓના વર્તન સામે આચાર્ય વિલાસબાને ન્યાય અપાવવા સમાજ મેદાને। મિર્જાપર કુમાર પ્રાથમિક શાળાની નબળી ગુણવત્તા હોવા છતાં મિર્જાપર પ્રાથમિક શાળાના આચાર્ય પર કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા ખૂબ વધારે દબાણ કરવામાં આવતું હતું। શાળાના કામમાં નબળી ગુણવત્તા બાળકોની સુરક્ષા પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા દબાણ શા માટે કરવામાં આવેલ તે મોટો પ્રશ્ન છે। મોદી સરકાર અને રાજ્ય સરકાર સમાજમાં નારી શક્તિ આગળ વધે તેવા પ્રયાસો કરી રહી હોય અને દરેક સ્ત્રી સ્વમાન સાથે મસ્તક ઊંચું રાખી જીવી શકે તેવા અભિયાનો અને વિવિધ કાર્યક્રમો કરી રહી છે, ત્યારે કચ્છના જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા આચાર્ય સામે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી સ્ત્રી સન્માન અને મહિલા સશક્તિકરણની વાતોને હાસ્યાસ્પદ બનાવી નાખી હોય તેવું લાગી રહ્યું છે। કચ્છ રાજપૂત સમાજ ડીડીઓના આ અસભ્ય વર્તનને સખત શબ્દોમાં વખોડે છે। અમારો સમાજ ફક્ત ક્ષત્રિય મહિલા નહીં પરંતુ કોઈપણ સમાજની બહેન દીકરીઓના સ્વમાન માટે લડતું આવ્યું છે। આ અસભ્ય વર્તનને ચલાવી લેવાય જ નહીં। સરકાર તેમના સરકારી મહિલા કર્મચારી સાથે થયેલ ગેરવર્તણૂક અંગે ચોક્કસ કાર્યવાહી કરે, જેનો અમને પૂરો વિશ્વાસ છે। જો બહુ જ ટૂંકા સમયગાળામાં આ સાહેબ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે અમને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા મજબૂર થવું પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। આપ બધા જાણો છો કે 5 દિવસ પહેલા ડીડીઓ સાહેબ દ્વારા મિર્જાપરના આચાર્ય વિલાસબા જાડેજા ને પોતાની ઓફિસમાં બોલાવીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો। તે બાબતે આજે શિક્ષક સંગઠને તો પોતાનું આવેદનપત્ર આપ્યું હતું, પણ આજે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને કરણી સેનાના નેતૃત્વમાં દરેક સંગઠનો રાજપૂત સમાજના કચ્છ જિલ્લામાંથી આજે આવી અને વિલાસબાને ન્યાય મળે તે માટે થઈને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમારી માંગણી એ જ હશે કે ખમીરબંધ તો કચ્છ પ્રદેશ છે, તો જે અધિકારી જો મહિલાઓનું સન્માન ન જાળવી શકતા હોય ને આવી અભદ્ર ભાષા વાપરતા હોય તો એ આવા અધિકારીઓને તંત્ર અહીંયાથી બદલી કરી દે, કા સાહેબને અહીંયાથી બદલાવે ને કા સસ્પેન્ડ કરે। મારું નામ અંકિતા ગોર છે, હું સામાજિક કાર્યકર્તા છું અને બ્રહ્મ સમાજની અગ્રણી છું। અને આજરોજ જ્યારે રાજપૂત સમાજ, રાજપૂત કરણી સેના, ક્ષત્રિય મહાસભા આ સૌ જ્યારે વિલાસબા જાડેજા જે છેલ્લા થોડા સમયથી મીડિયામાં ચર્ચામાં છે, એવા વિલાસબા જાડેજા જે મુખ્ય શિક્ષિકા છે મિર્જાપર કુમાર શાળામાં જ્યારે બાંધકામ પૂર્ણ થયું અને બાંધકામ પૂર્ણ થયા પછી વિલાસબા જ્યારે ડીડીઓ પાસે જાય છે, ડીડીઓ એમની સાથે ખૂબ ગેરવર્તન કરે છે। તેરે લીએ તાજમહેલ बनवा दूं क्या, तू यहीं खड़ी रहे, આવા અપમાનજનક શબ્દો જ્યારે કોઈ મહિલા સાથે, જ્યારે કોઈ શાળાના મુખ્ય શિક્ષિકા સાથે ઉચ્ચારવામાં આવ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજ માત્ર એકલો નથી, એમની સાથે બ્રહ્મ સમાજ અને અન્ય સમાજો પણ આજે અમે અહીંયા હાજર રહ્યા છીએ કે આ પ્રશ્ન એકલા ક્ષત્રિય સમાજના દીકરીબાનું નથી પરંતુ સમગ્ર કચ્છની દરેક મહિલાઓનું છે કે 50% આબાદી છે અમે, અને અમારી સાથે જો કોઈ પણ અધિકારી આવી રીતે વર્તશે તો અમારા કચ્છમાં અમે સાથી નહીં લઈએ। અને આજે જ્યારે આવેદન આપ્યું અને આવેદનની સાથે અમે માંગણી મૂકી છે કે આ જે ડીડીઓ સાહેબ છે એની જલ્દીથી જલ્દી સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ ન કરવામાં આવે એમને બદલી કરવામાં આવે। કલેક્ટર સાહેબને હું અહીંયાથી કહીશ અને અહીંયાથી મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીશ કે આવા કોઈ પણ અધિકારીને મારા કચ્છમાં તમે એન્ટ્રી ના આપો અને આઈએએસ અને આઈપીએસ ની ટ્રેનિંગ આપો છો ને ત્યારે તમે આઈએસ આઈપીએસ ટ્રેનિંગમાં એ લોકોને શીખવાડો કે મહિલાઓ સાથે કેવી રીતે વર્તવાનું। જ્યારે તમે આઈએસ કક્ષાના વ્યક્તિઓને તમે મહિલાઓ સાથે આટલું ગેરવર્તન કરતા ત્યારે ધિક્કાર છે તમારા આઈએસ ની ડિગ્રી પર। ધન્યવાદ।